આગામી 6 એપ્રિલે રામનવમી નિમિત્તે ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરકોટ રામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે। મુંબઈથી ડ્રેસિંગ અને મેકઅપની ટીમ શોભાયાત્રામાં જોડાનાર ફ્લોટ્સને નવા રંગરૂપ આપશે। આ વર્ષે વિવિધ ફ્લોટ્સ સાથે શોભાયાત્રાનું આયોજન કરાશે, જેમાં ખાસ કરીને સમુદ્ર મંથનમાંથી કુંભ મેળાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેનો લાઈવ પ્રસંગ દર્શાવતો ફ્લોટ રાખવામાં આવશે। શોભાયાત્રામાં જોડાનાર લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તલવાર રાસ વગેરે નહીં કરવામાં આવે। ટ્રસ્ટના પ્રમુખ અને સેક્રેટરી તેમજ સભ્યો દ્વારા શોભાયાત્રાના આયોજનને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અવિનાશ ચાવડા, સેક્રેટરી શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ। તારીખ 6/4/2025 મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન જૂનાગઢ શહેરમાં નક્કી કરેલ છે। એમાં શ્રી રામચંદ્રજી મંદિર ઉપરકોટથી આ વખતે અલગ અંદાજમાં શોભાયાત્રા નીકળશે, જે શોભાયાત્રા ડીજે વર્જિત હશે, જેમાં ઢોલ અને શરણાઈ ભાતીગળ એ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હશે। તેમજ વિશેષમાં તમને કહું તો આ શોભાયાત્રામાં દશાવતારની થીમ આપેલી છે, જેમાં ભગવાનના 10 અવતાર જોવા મળશે લાઈવ પાત્રમાં। અને આને તૈયાર કરવા માટે આપણે રામાનંદ સાગરની જે સિરિયલ આવે છે એમાં સાગર એન્ટરપ્રાઇઝમાંથી ટીમ બોલાવેલી છે મુંબઈથી, જે શોભાયાત્રામાં આબેહૂબ ભગવાનની પ્રતિકૃતિઓ જીવંત પાત્રને તૈયાર કરશે। આવી મસ્ત મજાની શોભાયાત્રા જોવા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને હું હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વિનંતી કરું છું, આવો સાથે મળી અને આપણે રામ રાજ્યની સ્થાપના કરીએ। શ્રી રામચંદ્રજીના મંદિરથી આ શોભાયાત્રા શરૂ થઈ જૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર, એટલે કે જગમાલ ચોક છે, માંડવી ચોક છે, સર્કલ ચોક છે, માલીવાડા રોડ છે, પંચાટડી છે, MG રોડ છે, કાળવા ચોક છે, જવાહર રોડ સ્થિત ચૈતન્ય બાલા હનુમાન મંદિર ખાતે આ શોભાયાત્રા ધર્મસભાના રૂપમાં વિસર્જન થશે।